સો આજે આપણે બનાવી રહ્યા છે સૂકી ભેળ અને એના માટે આપણે આ ગાર્લિક મમરા પહેલેથી જ બનાવી રાખ્યા છે. તો ચલો આ વિડીયો એન્ડ સુધી જોજો, કઈ રીતે સૂકી ભેળ બને એ આપણે જોશું. સાથે આપણે આ ફાઇનલી ચોપ ટોમેટોસ અને ઓનિયન્સ ઓલરેડી ચોપ કરેલી રાખી છે અને સાથે ક્યુકુમ્બર પણ ચોપ કરેલી છે અને આ ચોપ્ડ ગ્રેપ્સ અને સાથે પોમોગ્રેનેટ દાડમ. કલરફુલ ભેળ બનવાની છે. થોડુંક સોલ્ટ નાખ્યું, જીરું પાવડર, થોડીક મરચાંની ભૂકી, કારણ કે ઓલરેડી ગાર્લિક વાળા જ મમરા છે. થોડોક ચાટ મસાલા અને લેમન જ્યુસ. ખાટું ભાવતું હોય તો તમે વધારે પણ નાખી શકો, ઓછું ખાટું ભાવતું હોય તો એ રીતે એડજસ્ટ કરી શકો. અને હવે આપણે આને મિક્સ કરી દઈએ. આના ઉપર હવે થોડીક સેવ નાખશું અને ચીઝ ઓપ્શનલ છે, ચીઝ નાખવું હોય તો નખાય, બટ આપણે ચીઝ લવર છીએ એટલે ચીઝ તો હોય જ. અને ગાર્નિશિંગ માટે આપણે મિક્સ હર્બ્સ. સો આ આપણી સૂકી ભેળ ચીઝવાળી રેડી છે. ક્વિક રેસીપી તરીકે 2 મિનિટ્સની અંદરમાં બની જાય અને આપણે ટેસ્ટિંગ કરવાની છે આપણી લિટલ ચેમ્પ. ટેસ્ટ કરીને બતાવો કેવો છે ટેસ્ટ. બહુ જ ચીઝી છે. ભાઈવું? હા, બહુ ભાઈવું.